ગાંધીનગર ખાતે મહિલા સશક્તિકરણ દિવસની ઉજવણીના ભાગરૂપે નારી વંદન ઉત્સવ અંતર્ગત વિશેષ રોજગાર ભરતી મેળો અને સ્વરોજગાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। સેક્ટર 23 સ્થિત ઉમા આર્ટ્સ એન્ડ નાથીબા કોમર્સ મહિલા કોલેજ કેમ્પસ ખાતે યોજાયેલા આ કાર્યક્રમનું સંયુક્ત આયોજન જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, જિલ્લા રોજગાર વિનિમય કચેરી તેમજ કોલેજ પરિવાર દ્વારા કરવામાં આવ્યું। આ શિબિરમાં મહિલાઓને વિવિધ ખાનગી અને ઔદ્યોગિક સંસ્થાઓમાં રોજગારીની તકો મેળવવા અંગેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। આ ઉપરાંત સ્વરોજગાર શરૂ કરવા ઈચ્છુક મહિલાઓને સરકારી સહાય યોજનાઓ, કૌશલ્ય વિકાસ તાલીમ અને આત્મનિર્ભર બનવા સંબંધિત વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। આર્થિક રીતે સશક્ત અને સ્વતંત્ર બનવાના હેતુથી યોજાયેલા આ ભરતી મેળામાં મોટી સંખ્યામાં મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। महिला स्वावलंबन दिवस निमित्ते आयोजित रोजगार भरती मेळा તેમજ સ્વરોજગાર માર્ગદર્શન શિબિરના કાર્યક્રમમાં આજે લગભગ ભરતી મેળાના કાર્યક્રમમાં 15 જેટલી કંપનીઓ, 15 જેટલા નોકરીદાતાઓ વિવિધ ક્ષેત્રના ઉપસ્થિત રહ્યા છે અને તેમના દ્વારા 500થી પણ વધુ ખાલી જગ્યાઓ માટેની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે। સ્વરોજગાર માટે સરકારની વિવિધ કચેરીઓ જેમ કે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર છે, લીડ બેંક મેનેજરની કચેરીમાંથી ફાઇનાન્શિયલ લિટરસી કાઉન્સેલર, સેન્ટર ફોર એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, મહિલાઓની કલ્યાણકારી યોજનાઓ માટે મદદની શ્રમ આયુક્ત શ્રી ગાંધીનગર, આમ વિવિધ પ્રકારની કચેરીઓ દ્વારા મહિલાઓની કલ્યાણકારી યોજનાઓ વિશે તેમજ મહિલાઓ જે સ્વરોજગાર કરવા માંગે છે તેમના માટે સ્વરોજગારની પણ જે સરકારની વિવિધ યોજનાઓ છે એની માહિતી અને વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું।